અમે અત્યારે ખડ લઈ છીએ રોપમાં. આ કળથી સરસ મજાની લીલી કેવી સરસ મજાની છે. એની જાતને ઈ ન ઓળખે એને શું કાગડો લાગે કઈ. માં તીડડા જાય સરસ મજાનું વાતાવરણ છે. આ મગ છે એને જો શીંગો આવી ગઈ છે. હા વાહ વાહ દેવ ફાકા મારા કરે મોટા મોટા એકલી સિંગ પહેરી વગડો કેવાય ફાર્મ હાઉસ થોડું કેવાય કઈ. એટલે ફાર્મ એટલે વાડી ને હાઉસ એટલે ઘર વાડીમાં ઘર હોય ફાર્મ હાઉસ. હા તો વગડા સાચી વાત છે. ફાકા હાલે હેલો દોસ્તો, નમસ્તે, સીતારામ, રામ રામ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો દોસ્તો? બધા મજામાં છો ને? બધા મજામાં તો છો. તો ચાલો જો અત્યારે આવી ગયા છે વાડીમાં અને અમારા જો આ પાર્ટનર મમ્મી રોપ નીંદે છે. રોપમાં ખડાઈ આમ થઈ ગયું છે જોરદાર. જોઈ શકો આ રોપ નીંદવાનું ચાલુ છે અને આપણે 3 કિલો રોપનું કાળો બી સાટ્યું છે આમાં. અને આ પાર્ટનર મમ્મીએ નીંદે છે એકલી. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમે અત્યારે ખડ લઈ છીએ રોપમાં. ડુંગળીમાં ખડ ખેવું કે રોપ ખેવું કઈ ખબર નથી પડતી. હું ખેંચી નાખું મારે રોપ કે ખડ? રોપ ખેંચી નાખે એટલે તને શાંતિ થઈ જાય. હા તો સારું. જો રોપ ખેંચી નાખું તો સારું પડે. ડુંગળી કરી તો પછી પારવી પડે, સોંપવી પડે, પછી કાપવી પડે, કોથળા ભરવા પડે. એને કરતાં રોપ ખેંચી નાખી તો સારું પડે. સારું પડે ને? તો એમ જ કરવું છે. તો ચાલો રોપ ખેવા માંડ તું. હવે 4 જ કેરા છે અને 3 કિલો બીજ આટ્યું છે આમાં કાળું. હવે ઉજરે તો ઠીક છે. હવે જો આવું છે અને ઉજરેલું ઉજરી જાહે ભાઈ. પાકું છે. આસુ આસુ જો જા 4 કેરા પાડી નાખી તો અડધો કેરો મારતી નહીં પરાય. વાતો મરે તો પર ન પર કે નો. બધું મે એકલા 4 કેરા મે એકલી પાયરા. તને ઇનામ દેવું છે. ઇનામ ઘડાવા નાખ્યું છે આપણે. ઇનામ ઘડાવા નાખ્યું છે. હા, મિસ્ત્રી પાસે જલ્દી લઈ આવો નકર કેરો નહીં પૂરો થાય. હવે કેરો પૂરો કરીને પછી ઇનામ દેવાનું છે. ઇનામ આપવું છે કેમ કે એકલા 3 કેરા વાયરા છે એને, એટલે આપણે ઇનામ તો દેવું જ પડે. અને પુરસ્કાર રૂપે ઇનામ આપવાનું છે મસ્ત. મારા પપ્પાએ મને દીધી તો ખરા જમીનમાં, પણ એમ નહોતું પૂછ્યું તમારા ખેતરમાં કેટલું ખર્ચ થાય છે. એવું પૂછ્યું તાર પૂછવું ન તાર પપ્પાને? મને હું એમ જ કહું છું મારા પપ્પા ભૂલી ગયા. નકર પેલા એ હવે છે ને બધાય હું એમ જ કહું બધાય માવતરને એ જ પૂછવાનું. વાડી ભલે 2 વીઘાત હોય પણ તમારા વાડીમાં ખડ કેટલું થાય નહીં પૂછવાનું. હા હું તો જો નીંદી માં 2 ખંભા દુખવા મળ્યા. કેટલું ખડ થાય એ પૂછી લેજો હવે. કેમ કે એટલી વાડી ન પૂછતા, ખડ કેટલું થાય એ પૂછી લેવાનું. વાડી 1 વીઘો ભલે હોય પણ ખડ ન હોય તો આપણને નહીં આપે. એવું જ કરું છું. 1 જ વીઘો ભલે વાડી આવે પણ ખડ ન હોવું જોઈએ એમાં. અને આમ જો જાતનું ભાતનું ખડ, તાંજળિયાની ભાજી, કણજરાની ભાજી, પછી ઓલું શું કહેવાય કે વાડીમાં થઈ વનસ્પતિ પ્રકારની મળી જાય અમારી વાડીમાં એવું ખડ થાય. લાવીને તરત જો આપણે ઓર્ડર દઈ દીધો કે નીંદવા મળો. એમ જો મારે એકલા નીંદવાનું હોય એને તો હીરામે થઈને તરત ઓર્ડર મારવા માંડે. સવારમાં જાય તે ઓર્ડર મારી જાય એટલું નીંદ નાખજે એટલે આપણે એટલું નીંદી જ નાખવાનું. અને આજ તો સવારમાં મને શું કે ખબર છે એ કે તાર સિંગ પાયરા સિવાય તાર હાથે માથે માને જ જવાનું એમ. તે તો હું એમ કહેતી હતી ના જો મરચીમાં ખડ થઈ ગયું છે. જો મરચી કરતાં ખડ વધી જાય લાગે છે. જો એમાં હવે મરચા ખાવા વાળું નહીં રે આપણે. એ મરચા થાય ને તે જોજો તમે ખડ રહેશે કે નહીં એમ. મરચા જ નહીં આ હું પણ જો આ કળથી છે મિત્રો. કેમ છે કળથી? 1 નંબર છે કે નહીં? કળથીનો છોડ કોઈ નહીં જોયો હોય પણ આમ જો કળથીનો છોડ કેવો સરસ મજાનો છે. આમ જો 1 નંબર. હા કળથી કહેવાય. જો આ કળથી સરસ મજાની લીલી કેવી સરસ મજાની છે. કળથી છે. કળથીનું શાક તો કળથીનું શાક સરસ મજાનું થાય. જેને કળથી ખાવી હોય અહીંથી લેવા આવજો. લાડ બધી કળથી વાવી છે અને કળથી સરસ મજાની થઈ ગઈ છે. મસ્ત કળથી છે આપણે. અને જો આપણો આ ગુંદો કેવો સરસ મજાનો. આ ગુંદો મસ્ત ફાલી ગયો છે. જો કેવો સરસ મજાનો ગુંદો થઈ ગયો છે આપણે. અને વચ્ચે પેલા બળી ગયો તો પણ હવે સારો થઈ ગયો. કા વચ્ચે ગુંદો બળી ગયો તો પણ સારો થઈ ગયો છે. અને આ જો દોસ્તો એક ઉમરો બળી ગયો છે આપણે. હા ઉમરો હવે હાવ બળી ગયો. પેલા કોળી ગયો તો
પણ હવે હાવ બળી ગયો છે. અંદર તલ કીડી હશે એવું લાગે છે, એનો ઉમરો મસ્ત થઈ ગયો તો બળી આ એ બહુ હાથ થઈ ગઈ નારિયેળ એમ મહેનત એમ છે ને આપણે. હા હો. આ જબલા હું કામ બાંધતા હતી? નારિયેળ એને બોટલ પામાં જબલા બાંધ્યા છે, કેમ કે આમાં અમુક સકલા આવે કે ને આમ તો તોડી નાખે છે. જોકે સકલા એની હાટું તો માળા બનાવટ લઈ જાય છે, પણ અત્યારે થોડીક મોટી થઈ જાય તો પછી ભલે તોડે વાંધો નહીં, પણ ત્યાં સુધી એમાં જબલા બાંધ્યા છે, જેથી કરીને જો આવા પાંદડા રહે તો મસ્ત જબલા બાંધ્યા. આ જબલા બાંધ્યા પછી જો આવું રહે છે પાંદડું મસ્ત નથી તોડતા, અને આ જબલા બાંધ્યા પહેલાંનું પાંદડું છે, જોઈ શકો છો. એટલે જબલા બાંધ્યો એટલે એને એમ થાય કાંક ગમે એ કાકડા બાકડા હશે એટલે સકલીઓ નથી અહીંયા આવતું, અને પાંદડા એકદમ મસ્ત રહેશે. અને સકલા સુગરી નથી આવતી ઝીણી ઝીણી પીળી સકલી, એ આનાથી માળો બનાવે, આમાંથી લઈ જાય છે. એને એની જાત ને ઈ ન ઓળખે, એને શું કાગડો લાગે કઈ? એ આમાં કાગડો તો એની જાત છે, એને ન ઓળખે. આ જબલાની સકલી કાકડો કહેવાય. લે તે બી કયો સકલા ને એમ લાગે કાગડો બાગડો છે. સકલી કાકડો કહેવાય. એને આગળ જેમ કાકડો જાય ખબર પડે. હા કાગડો છે પણ એની જાત ને ઈ ન ઓળખે. લે સકલી કાકડો ન કહેવાય. આઈ ગઈ હું સત્તી હોય તો મારે શું કહેવાનું? આ માણા તું તાર જાત ને ન વળે. જોઈ શકો દોસ્ત, આવું બાંધ્યું. આ બાંધ્યા પછી જો કેવો મસ્ત થઈ ગયું છે. ઓય માં તીડડા જાય. નારિયેળ મસ્ત થઈ ગઈ છે. અને હવે જો આપણે પાણી થોડું કરી દીધું છે ડ્રીપ દ્વારા. અને આ આપણી ઝાડ છે જો સરસ મજાની થઈ ગઈ છે. પેલા હારી નહોતી, બળી જતી હતી કાં હશે. અને હવે સરસ મજાનો મોલ બધો થઈ ગયો છે. એક નંબર વાતાવરણ થઈ ગયું જોરદાર. વાતાવરણ દિયાશ ને એ બાજુ તો જો કેવું સરસ મજાનું વાતાવરણ છે. અને હકીકત આમ જો વાડીમાં રહેવાની, કુદરતી દ્રશ્યમાં રહેવાની કેવી મજા આવે. હાસુ બોલો, બહુ મજા આવે, એકદમ ચોખ્ખું વાતાવરણ હોય અને ખૂબ જ મજા આવે. અને આપણે આ જો મગ છે, જો આ મગ છે દેશી. આ મગ છે એને જો શીંગો આવી ગઈ છે. આ મગને શીંગો આવી ગઈ છે. હવે દવા થોડીક છાંટવી પડશે એટલે હળે નહીં. જેવી તેવી ઈળું છે આમાં. આ મગ કેવા સરસ જો મજા. ઝીણા ઝીણા જો મગ આવી ગયા છે, શીંગો આવી ગઈ છે મસ્ત. અને મગ સરસ દેશી મગ છે, જોઈ શકો અહીં. આ છોડવા કેવી રીતે થતા છે અમુક મીઠું. આ એમાં તલ કેડી હશે અંદર. આમાં તલઈ છે. જો 4 કેરા મગડી સિંગના છે, અને બીજી 9 નંબર છે. આ સમયે દોડા થઈ જાય, પણ આ સમયે શીબડા ને દોડા ને બહુ થઈ જાય, મકાઈ ને એવું કા. પણ આ મોડો વરસાદ છે. દેવાંશી બેન, હા દેવાંશી બેન, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, હા વાહ વાહ દેવાંશી બેન. ખરીદી કરી હો મેં. હું લાવી દેવાંશી બેન હાટુ? દેવાંશી કપડા લીધા, હાટુ હું લાવ્યા? સાંદીની બંગડી લીધી. સાંદીની બંગડી લીધી? હા. અહીંયા દેવાંશી સાચી વાત છે. અહીંયા કપડા લીધા છે. જોઈ શકો દોસ્તો, આપણે એમાં પાળે પાળે મકાઈ નાખેલી છે, દેશી મકાઈ છે. સિંગમાં જો 3 ખર નીકળી નહીં, સારી સિંગ છે સોખી કા. વાતાવરણ કેમ છે પણ? તે એકલી તંબુરા પાડી આખું ગામ આવ્યું છે અહીંયા. ફાકા મારા કરે મોટા મોટા, મેં એકલી સિંગ પાડી, એકલી સિંગ પાડી. તું એકલા હોય તો એકલા જ છે ને, કાંઈ બેકલા કઈ. અને મકાઈ જો સરસ મજાની થઈ ગઈ. દર વર્ષે મકાઈ એવી સારી આવે, અને અત્યારે ખવાય એવી થઈ જાય. પણ ઓણ વરસાદ મોડા હતા, એ મકાઈ જો સરસ મજાની થઈ તો ગઈ છે, પણ એ મકાઈ નથી આવી. મકાઈ નહીં મકાઈ આવતા વાર લાગે. અને સિંગ અત્યારે ઓળા જેવી થઈ જાય, પણ ઓણ નથી થતા. હવે હુયા બેહતા આવે છે, ફૂલ આવી ગયા છે. હવે વરસાદને તાણ પડે એવું લાગે છે. હા વરસાદ આવી જાય સારું, મેઘરાજ આવી જાય તો સારું. હવે આમ ચંદ્ર ઉગી ગયો જો. જો ચંદ્ર દેખાય છે. સાંજે કેવો સરસ મજાનો ઉગી ગયો છે, ને વાતાવરણ વાડીનું જોરદાર. જો ફાર્મ હાઉસમાં રહેવાની ખૂબ મજા આવે કા. આપડા ફાર્મ હાઉસ કહેવાય ને લે. હા તે ફાર્મ હાઉસ કહેવાય. આપણે ફાર્મ હાઉસ કહેવાય. મને નવી નવી હતી મને એમ થયું મારા પપ્પાએ ક્યાં મને વગડામાં દઈ દીધી. પણ હવે સમજાણું કે વગડામાં રહેવાની મજા આવે. ફાર્મ હાઉસ છે ડોયબી. આ ફાર્મ હાઉસમાં ક્યારેય ફાર્મ હાઉસ નહીં જોઈએ એવું ફાર્મ હાઉસ છે. વગડો કહેવાય, ફાર્મ હાઉસ થોડું કહેવાય કઈ. એટલે ફાર્મ એટલે વાડી ને હાઉસ એટલે ઘર, વાડીમાં ઘર હોય ફાર્મ હાઉસ. હા તો વગડા ઘર કહેવાય, વગડા ઘર. આપણે ગુજરાતીમાં વગડા ઘર કયો ને.
ભોગડા ઘર નો કહેવાય ને, ફાર્મ હાઉસ છે આપણું. એને આપણા સીતારામનો ઓટલો આવી ગયો છે અહીં સરસ મજાનો. મને બેસવાની ખૂબ મજા આવે છે, સરસ મજાનો ઓટલો છે. બેઠા પોરો ખાવાના અહીંયા કાટો બુડી. હા એવી હા, આમાં થાકી ટબુડી વાડીનું કામ છે, હો કરતા કરતા એટલે વિહામો આયા જ કરી કા અહીંયા તો બુડી. સાચી વાત છે કે ફાકા મારે છે? હાચી સાચી વાત છે, ફાકા મારે છે. હાલે કીધું કે મમ્મી નહીં? કોઈ દે ફાકા મારે દીધું. ઈ કે સાચી વાત છે, ફાકા મારે છે. મારે કોણ ફાકા કોણ મારે કે તો હા હાચી વાત છે. જો મારી આ સોની આ હાચું ટબુડી ખોટું બોલે છે. બોલે. ના રે ના. આ ફાકા કોણ મારે ટબુડી વધારે કે તો ફટાફટ જ દી. હે કોણ ફાકા મારે વધારે કે તો? ગાંડી દાદા નો કહેવાય. કીધું ને એમ તું આ બાજુ રહ્યું કે આ બાજુ ઈ કે દાદા ફાકા મારે ગાંડું જ છે આ દાદાને એમ કહેવાય કોઈ દે. જોઈશું કે વરસાદનું વાતાવરણ છે, ખોટા વાદળા છે અંદર, કાંઈ આવે એવું નથી, પણ અમથા ડુવાળા છે. વધારે કામ કરે હું કામ કરું તાર પપ્પા વધારે કામ કરે. હા જો દીધું મને ભાળતી હોય. હાસુ બોલ કોણ વધારે કામ કરે? મમ્મી. હા તાર પપ્પા કામ ન કરતા? ટબુડી ભાગ કોણ વધારે લાવે કે અહીં કે જોન કીધા આપણે? હે દીધું કપડા કોણ લાવે? મમ્મી. હા એમ તને કોણ નાસ્તો કોણ વધારે ખવડાવે તને? મમ્મી. ભાગ કોણ લાવી દે? ઠીક હાલો વાતો નથી કર્યો માલ તો દવા ચાલો છે. આજના વિડીયોમાં એટલું જ તે. અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળના નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું એમ. તો ત્યાં સુધી જય શ્રી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.